અરે પપ્પા, મને અહીંયા તમે બોલાવ્યો કાંઈ કામ હતું? મારી વાત સાંભળો. તમારી તબિયત તો બરોબર છે ને? તબિયત મારી એકદમ સારી છે, કોઈ વાંધો નથી. હા, તો બોલો ને, શું કામ હતું મારું? તારું કામ એ હતું કાલ મારે તને મહત્વની વાત કરવાની હતી. મહત્વની વાત? એવી તે કેવી મહત્વની વાત છે? જો બેટા, હા કારણ કે આપણે અહીંયા પ્રોપર્ટી છે, દેશમાં પ્રોપર્ટી છે. હા, એ તો છે જ ને, પણ તમે અત્યારે આ પ્રોપર્ટીની વાત કેમ કરો છો? કારણ કે તમે બે ભાઈઓ છો, હા. તું ને તારો ભાઈ નાનો આદિ, બરોબર છે? તો હજી તો જો અમે અહીંયા જ છીએ, ત્યાં એવી ગણતરી કરી કે અહીંયા છીએ ત્યાં તમને બંને ભાઈને પ્રોપર્ટી વેચી દઈએ. અરે પણ પપ્પા, હવે મારી વાત તમે સાંભળો. અત્યારે ભાગ પાડવાની કાંઈ જરૂર નથી. સમજ્યા? આ બધું હરખું હાલે તો છે જ ને, તો કેમ તમે ભાગ પાડવાની વાત કરો છો? જો અત્યારે હું છું, અત્યારે અહીંયા છું ને ભાગ પાડી દઉં, કદાચ ઇન કેસ કાલે ન હો તમારી બે ભાઈઓને ઝઘડા થાય એને કરતાં અગાઉ જ મેં એવું ડિસિઝન કર્યું કે ત્યાં જીવતા જીત આ વસ્તુ કરી નાખું. કંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા છે ને તો બોલો. કઈ વાત તમે ડિસ્કસ કરી રહ્યા છો બાપ દીકરો? હા, મારા પપ્પા છે ને મમ્મી, એ ભાગ પાડવાની વાત કરે છે બધી મિલકતના. ભાગ પાડવાની વાત કરે છે? હા, કેમ મને અત્યારે અચાનક હા. આવું સૂઝ્યું તમને? કારણ કે જો અત્યારે ભાગ પાડી નાખું એમ જ બધાની ભલાઈ છે, તું સમજી રાખ. અરે પણ શેની ભલાઈ છે ને અચાનક તમારા મગજમાં ભાગ પાડવાની વાત કેવી રીતના આવી? હા. જો અહીંની પ્રોપર્ટી છે એ મને અશોકના નામે કરવાની છે અને દેશની આદિના નામે. અરે એવું તો કેવી રીતના ચાલતું હશે? બાપ. અને તમે આવી રીતના વાલા ને દવલા કેવી રીતના બંને છોકરાને માની શકો છો? હા. જે રીતના અશોક દીકરો છે એ રીતના મારો આદિત્ય પણ દીકરો જ છે ને. એ પણ મારો દીકરો છે એને આપું છે ને ભાગ, મેં ક્યાં ના પાડી એને પણ આ વંચિત સરખી રાખ્યો. રીતે તમે ભાગ નથી પાડી રહ્યા. અને જે પણ હોય તે પણ આવી રીતના તમે મારા ચોરી રાખીને આવી રીતે અશોક સાથે વાત ન કરી શકો ને. અને જે પણ વાત કરવાની હતી, જો ભાગ વિશે વાત કરવાની જ હતી તમારે એક બાપ તરીકે, તો તમારે અશોકને, આદિત્યને, મને આ બધાને બેસાડીને પછી વાત કરવાની હતી ને. હા પપ્પા, મારા મમ્મીની વાત એકદમ હાચી છે. બંને ભાઈને એક હરખો જ ભાગ પડવો જોઈએ ને. આ તો એવું થયું અશોક કે એકને ગોળ ને એકને ખોળ. જો આવી રીતના તમારે રાખવાના હતા ને તો પહેલેથી મને કહી દેવું હતું કે અશોક તમારા નજીકનો દીકરો છે, તમે સારો પ્રેમ કરો છો ને મારા દીકરા આદિત્યને તમે કરતા નથી પ્રેમ. એને હું આપું છું ને એને વંચિત નથી રાખતો ભાગમાંથી. એને વંચિત દઉં જ છું. કહેવાય, વંચિત જ કહેવાય કે એકને આ શેરનું મકાન આપો છો ને મારા આદિત્યને ઓલું ભંગાર છે ગામડાનું પડ્યું છે ને ઈ મકાન તમે એને આપવા માંગો છો. આ તો કેનો ન્યાય કહેવાય? જો તમે આમ ઝઘડો ન કરો ને, પ્રેમથી બધું તો તારા પતાવો. બાપને સમજાવ પહેલા. એમ નહીં, હવે તું કે એ ડિસિઝન મારે લેવાનો અત્યારે. એટલે મતલબમાં એટલે તમે કઈ ચાલવાનું છે હા, અત્યારે? હું કઈ જીત ચાલશે. અચ્છા, તો પહેલા કહી દેવાય ને આ બધું. હવે અત્યારે તમે કહો છો કે આ અશોકને આ રીતનો ભાગને આદિત્યને આ રીતનો છે, તો આદિત્ય એનો ભાઈ જ ને અશોકનો. જો મારી વાત સાંભળ, અત્યારે દેશમાં તો કોઈ રહેતું નથી, બધા આપણે અહીંયા જ રહીએ છીએ ને તને વાંધો શું છે? અત્યારે હું ખાલી લખી દઉં છું ને. વાંધો ઈ જ છે કે તમે અશોકનું સારું વિચારો છો ને મારા આદિત્યનું ખરાબ વિચારો છો. તારા વિચાર છે હો, મારા નહીં. સમજાણો? અરે, બધી માથાકૂટ મૂકો ને. તો માથા કૂટે થઈ અશોક. આવી રીતના કોઈ પણ કરો ને એટલે માવતરને દુઃખ તો થાય જ. હાચી વાત છે તમારી. અને આ ખોટું એ ખોટું જ કહેવાય. હુંય કહું છું, મારે જો મારે વધારે નથી જોતું કાંઈ. સમજ્યા? મારા ભાગમાં અને આદિના ભાગમાં જ બે હરખું જ પડવું જોઈએ. કેમ તને સમજાવવું? બુદ્ધિ જ નથી દીધી ભગવાને તને. ભગવાને એને બુદ્ધિ તો ઘણી દીધી છે, પણ મને એમ લાગે છે કે એના બાપને બુદ્ધિ ઓછી આપી લાગે છે ભગવાન. એટલે જ તે મારી સાથે લગ્ન કર્યા એમ. જો એ સવાલ નથી અત્યારે લગ્ન કરવાનો, બરાબર? અને ત્યારે વાતચીત થઈ જ ગઈ હતી ને આપણે, તો ત્યારે તો હા પાડી હતી. અરે પણ હું ખોટી માથાકૂટ કરો છો? બધુંય શાંતિથી છે ને બધી વાત કરો. આવી રીતે શાંતિથી વાત ક્યારે થશે અશોક કે જ્યારે બે દીકરાના સરખા ભાગ પડશે, સરખી ભાગે હિસ્સો વેચવો હોય તો ભાગ પાડવાનો, નકર અત્યારે છે ને આ ફ્લોપ થઈ જશે બધો પ્લાન તમારો. જોઈ લઈશું. મમ્મી હવે કાંઈ નહીં બોલતા. સમજે છે બાપને? આદિત્ય હા મમ્મી. એ કામથી બહાર જાય છે? હા, કઈ કામ હતું? હા, બોલો ને. બહુ મોટું કામ હતું. જો હું નહીં કહીશ ને તો મને એમ લાગે છે કે આ મોટા કામને મને એમ લાગે છે કે આ બધું
સત્યનાશ થઈ જશે. એટલે એટલે એમ જ કે જે નહોતું વિચાર્યું એ થવા જઈ રહ્યું છે. શું નહોતું વિચાર્યું ને શું થવા જઈ રહ્યું છે? એ જ કે આપણે ઘરમાં આજે તારા પપ્પા સાથે મેં લગ્ન કર્યા, હે આપણે કયા વિચારથી અહીંયા આવ્યા હતા કે મારા દીકરાને સારું ભવિષ્ય મળે, મારો દીકરો વેલ સેટ થઈ જાય. કોઈને એમ કહે કે આદિત્ય પાસે ખૂબ સારી પ્રોપર્ટી છે અને વેલ સેટ છે, એટલા માટે થઈને જ ને. અને એના એ સપના પર પાણી ફરી જાય તો માણસનું મગજ કયા આસમાને જાય? કામ આટલું બધું ચિંતા કરો છો? ઘર સારું છે, બધું સારું છે, પછી શું છે? અને થયું છે શું? વાત ક્યાં આવીને અટકી છે? વાત જાણે એમ હતી કે અશોક અને એનો બાપ દીકરો બે વાત કરી રહ્યા હતા અને અચાનક મારે કામથી હોલમાં જવાનું થયું અને મેં એની વાત સાંભળી અને ત્યાં બેઠી. વાત એમ ચાલતી હતી મહત્વપૂર્ણ બાપ દીકરાની કે આ શહેરની પ્રોપર્ટી બધી અશોકના નામે અને ગામડાનો 3rd ક્લાસ ભંગાર જેવું મકાન છે એ તારા નામે કરવાની વાત કરતા હતા. કાંઈ વાંધો નહીં માં. તમને અને મને આપણને એક આશરો તો મળ્યો અને મને અત્યાર સુધી બધું બરાબર તો છે. બે ભાઈઓ વચ્ચે બંને અમારે. અને રહી વાત તો પપ્પાનો સ્વભાવ સારો છે, વર્ષો થઈ ગયા ને હવે શું કામ તમે આ બધી વાતને છોડો ને, જેને જે આપવું હોય મને કાંઈ ફરક નથી પડતો. વારે વાહ દીકરા. આદિત્ય તો જાણે કે એમ વાત કર ધર્મશાળામાં કેમ રહેવા આવ્યા હોય કે આપણને એક આશરો આપી દીધો હોય એટલે બહુ થઈ ગયું. તને શું લાગે છે કે આશરા માટે થઈને અહીંયા આવી હતી? હું તારા માટે થઈને અહીંયા આવી હતી. અને હવે જો મારા દીકરાનો હક છીનવાઈ રહ્યો હોય ને તો હું ચૂપ નહીં બેસીશ. હું તારા ભવિષ્ય માટે થઈને એ લોકોની સાથે લડવા તૈયાર છું. અને તને શું લાગે છે કે તારી માં તારા માટે ખોટું કરી રહી છે? હું ક્યારેય તમારા વિશે કંઈ નથી વિચારતો, પણ ખાલી ખોટો ઘરમાં ઝઘડો ઊભો થશે અને પછી તમને ખબર છે ને કે હું ચાલુ કરું પછી બંધ થવામાં મને ખબર નથી પડતી. હું એ જ ઈચ્છું છું ને કે તું ચૂપ ન બેસે. તને એવું લાગતું હોય ને કે તું ફક્ત ને ફક્ત તારા માટે આ તારા સોતેલા બાપ સાથે દુશ્મની કરીશ તો એ વાત છોડી દે. તું એવું વિચાર કે તું તારા માં પોતાની જનેતા માટે લડી રહ્યો છે અને પોતાની માં માટે દીકરો ગમે તે કરવા તૈયાર ઈચ્છતો થઈ હોય જાય. છે અને તૈયાર હોય છે કે મારી માં માટે થઈને હું ગમે એની સાથે લડી લઈશ. તો તું આટલું નહીં કરી શકીશ? તમારા માટે ગમે તે કરી શકો. હવે તમે આગ છાપી જ છે તો ભડકો થવા દો. આગ એટલા માટે જ છાપી છે કે મારા આદિત્યને કોઈ ખોટ ન આવી જાય ભવિષ્યમાં. તો પછી કાયદેસર રીતે મને ભાગ મળવો જોઈએ ને એ પણ હું કહું એ લોકો કહેશે એ પ્રમાણે નક્કી નહીં થાય. અશોકભાઈના ભાગમાં એ કંઈ નહીં આવે, કારણ કે જો મને અહીંયાની મિલકત ના મળતી હોય તો હું ત્યાંની મિલકત થોડી લેવાનો છું. કહ્યું મેં કે ભાગ પાડો તો સરખો પાડો અને આવી રીતના વાલા દવલા કરવાની કોઈ જરૂર નથી. પણ ન માન્યા એટલે અસ્ત્ર શસ્ત્ર સામ દામ દંડ ભેદ બધો ઉપયોગ કરી અને મારા દીકરાનો હું હક લઈને રહીશ. એને ખબર નથી કે જેટલી શાંત છું ને એટલી ઊંડી પણ છું. તમને મોઢા પર ના પાડતી હતી એમને? હા આટલી હિંમત? જી. હવે ના પાડી છે તો એ જીભ કપાઈ જશે અને કાં તો પછી કંઈક બીજું જ થશે. હવે મને પાછો નહીં વાળતા તમે. હું જાઉં છું, બરાબર? અને જ્યાં સુધી મિલકત મને મારા નામ પર નહીં થાય ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. હું એ જ ઈચ્છું છું ને કે હું જે સપના લઈને આ ઘરમાં આવી હતી ને મારા દીકરા માટે થઈને, એ સપના જો સાકાર ન થયા ને તો આ લોકોની હું હાલત કરીશ ને એ લોકો જ ભૂલી જશે. અને એના માટે તારે મને પૂરેપૂરો સહકાર આપવાનો છે. આપ્યો. તમે ચિંતા નહીં કરો, હું સંભાળી લઈશ. ઠીક છે? હું જાઉં? શું વિચારો છો? એ જ કે કે
મને કેવું નથી. શું કઈ નથી વિચારતો, બસ એમ જ. હવે ભોળા બનશો તમે, પણ એની જરૂર નથી. મેં બધી વાત સાંભળી. તમે અને મમ્મી જે વાત કરતા હતા ને એ બધું મેં સાંભળ્યું. ખબર પડી કેમ ને? કેમ હા, તો છુપાવવાનું હતું? નહીં નહીં નહીં, તારાથી શું છુપાવવાનું. પણ હવે હું આ ઘરને મારું ઘર માનતો હતો, ભાઈને ભાઈ માનતો હતો, પપ્પાને પપ્પા માનતો હતો, ભાભીને ભાભી માનતો હતો. શરૂઆત એ લોકોએ કરી છે, પૂરું હું કરીશ. કેમ કે ભાઈને ખબર નથી અત્યાર સુધીમાં કે હું એનો ભાઈ છું, પણ સાવકો હું પોતાના માનતો હતો ને. મેં તો પહેલા જ તમને કીધું હતું કે આ પારકા છે ને ક્યારે પોતાના ના થાય. અને આજે આ લોકો છે ને એ ક્યારે પારકાને પોતાના બનાવીને રાખે નહીં. એ વાત પણ સાચી. તો પપ્પાને બતાવવું પડશે ને. પપ્પાએ મિલકત માટે ના પાડી છે કે ગામડાનું બધું એનું, શહેરનું બધું અશોકભાઈનું. તો હવે હું એ જોઉં છું કે કેવી રીતના એ બધું અશોકના નામ પર કરે છે. કેમ કે મને પણ સાવકો બનતા બહુ સારી રીતે આવડે છે, પણ હું હજી બન્યો નહોતો. પણ હવે શરૂઆત થઈ ગઈ છે તો ઠીક છે, બતાવું એ લોકોને. મને તો કઈ સમજાતું નથી કે હવે શું કરવું ને શું નહીં. આવું થોડી ચાલતું હશે. માનું છું કે તમે સગા નથી, પણ એનો મતલબ એવો થોડી કે તમે પારકા જેવું વર્તન કર્યું હતું. તમે પારકાની જેમ રહ્યા છો. તમે તો આ ઘરને પોતાનું માન્યું હતું ને, બધાને પોતાના માનતા હતા. તમે તો તમારી ફરજમાં જે આવતું હતું એ બધુંય કર્યું, પણ છતાંય પપ્પાએ આવું નહોતું કરવું. હા, પપ્પાએ ખોટું કર્યું, મમ્મીનું દિલ દુભાવ્યું. કદાચ મમ્મીને મોઢે કીધું હોત કે હા બંનેને સરખું જ મળશે, તો કદાચ મમ્મીને ખોટું પણ ન લાગત ને મને મમ્મી આવું બધું કહેત પણ નહીં. બિચારાને એમને દુઃખ લાગે એ મારાથી જરાય ના જોવાય. કારણ કે તો જે એ ક્યાં ખોટા છે? એ સાચા જ છે ને. તમારા ભવિષ્ય માટે એમણે બધું કર્યું હતું. અને હવે જો પપ્પા આવી રીતે ખોટી વાત કરે તો મમ્મી ચૂપ થોડી રહી? બિલકુલ ના રહેવું જોઈએ. હવે તો મમ્મી જે ઈચ્છે છે ને એ જ થશે. હા, પપ્પા અને ભાઈને હું બતાવીશ. હું તો વિચારવા માંડ્યો છું કે જલ્દી આ બધું મારું કરી નાખું. કેવી રીતે? ખાલી કહેવાથી આ બધું તમારું નહીં થાય. અત્યારે પપ્પાનું છે ને. હા, ઠીક છે, તો પપ્પાનું છે તો હવે નહીં રહે, કોઈને ખબર પણ નહીં પડે ને ખોટા કાગળ બનાવી લો, કેવું રહેશે? અને ખબર પડી ગઈ તો પછી તો ઝઘડો કરવાનો જ છે ને. શું? તમે પણ આપણને આ બધું મળે ને એવું કરવાનું છે. બધું હાથમાંથી જાય ને એવું નહીં. માથું ફોડી નાખું? મમ્મી એકવાર મને કીધું તું, પપ્પા ને મમ્મી બંને વચ્ચે ઝઘડો થયો, માથું ફોડી નાખો એમ? ત્યારે આપણા લગ્ન પણ નહોતા થયા, હું નાનો હતો. તો મમ્મી કઈ બોલતા હતા, પપ્પા ગુસ્સામાં બોલ્યા એટલે મમ્મીએ મને કહ્યું કે આદિ માર. હાથમાં જે આવ્યું એ પપ્પાને ઝીકી દીધું. ત્યારથી પપ્પાને ખબર કે મારું આ ખોપડું હલે એટલે પૂરું, અને મમ્મીએ કીધું કર એટલે કરી જ નાખવાનું. જો તમે શાંત થઈ જાઓ. એવું કઈ કરવાની જરૂર નથી. આપણે વિલન નથી, આપણે હીરો બનીને બધું લેવાનું છે. એ નથી થતું ને મારાથી. મને આગળ કહી દે ને મમ્મી કે ફેસલો કરીને પપ્પાને ગળું દબી દે તો હમણાં દબી દો, મને જરાય દયા ના આવે. શું કઈ પણ બોલો છો? એવી રીતે એટલું ઈઝી હોત તો ક્યારનું એ ના કરી નાખ્યું હોત. તો આ લોકો કેમ સમજતા નહીં હોય? આપણે હું એવું વર્તન, આપણે ખરાબ છીએ નહીં, પણ આ લોકો ખરાબ પાછા મને સાબિત કરવા માંગે છે. મારે નથી કરવું એ મારે કરવું પડશે આ લોકોના હિસાબે. જો પહેલેથી સરખી રીતના કીધું હોત કે ના ના મળી જશે તો આ બધી માથાકૂટ જ ન થાત ને. આ ઓપ્શનને છે ને છેલ્લો રાખો. ત્યાં સુધી તમે તમારી રીતે બધું વિચારો, શું કરવું શું નહીં, શું કરવાથી શું થશે. પ્લાનિંગથી કામ લેવાનું છે, વાંધો નહીં. જલ્દબાજીમાં કોઈ ડિસિઝન નહીં લો, બરાબર ને? બરાબર.
શું થયું? ન થવાનું થયું. કેમ પડ્યા તમે? હા, જો ખાલી દિવાલ પર પડી હોત ને તો એમ થાય કે બચી જાત. બાથરૂમમાં ક્યાંક પગ સ્લીપ થઈ ગયો હોત ને તો એમ થાત કે હાજી થઈ જાત. પણ આ ઊંડી ખીણમાં જે પડી છું ને તો મને એમ લાગે છે ને એ બહાર નહીં નીકળી શકું. મમ્મીજી શું થયું છે? કેમ આમ વાત કરો છો? કોઈએ કાંઈ કીધું છે? આ બધા ભોળા થવાના નાટક છે ને બંધ કરી દે. મમ્મી હું શું બોળી થઈ? શું નાટક કર્યા મેં? તમે મને વાત કરશો કે શું થયું છે? કેમ? કઈ બીજી વાત ખબર જ નથી તને? તું ઘરમાં નથી રહેતી કે ઘરની બહાર રહી છે? તમે ઊંધું વિચારો છો. હું સાચે જ પૂછું છું કે શું થયું મને નથી ખબર. ખરેખર આજે આ ઘરના ઓરિજિનલ જે દીકરા અને વહુ છે ને એ બે માઇન્ડ વાળા છે. બીજે ક્યાંક બીજું માઇન્ડ ચાલતું હોય, અહીંયા ક્યાંક બીજું માઇન્ડ ચાલતું હોય. તમે બંને મુદ્દે ઘરમાં કરવા શું માંગો છો એ કોને? આ તમે જે ભોળા ચહેરા લઈને ઘરમાં ફરો છો ને તો ઓરિજિનલ ચહેરો લઈને ફરો. શું થયું છે? કેમ હશો કે કઈ વાત નથી કરી કે ઘરમાં શું ચાલી રહ્યું છે? આ તારો સસરો શું કરવા માંગે છે ઘરમાં? આ શું બોલો છો? પતિ છે તમારા, એને તો માનથી બોલાવો. પતિ? ક્યાંનો પતિ? ભિખારી વેળા કરે છે સાલો. મને એમ લાગે છે કે આ પતિ નહીં, આ પતિ નામે કલંક પેદા કર્યો છે. બસ મમ્મી, હવે વધારે બોલો છો તમે. તમે પપ્પાજી વિશે આવું કેવી રીતે બોલી શકો? એમ હશો કે કીધું નથી તને કે ગામડાની જમીન મારા આદિત્યને અને આ શેરનું જેટલું બધી પ્રોપર્ટી છે બધી તારા ભાઈડાના નામે કરવાનો છે ઈ? હા તો એ મને શું કામ કહો છો? અને અશોકે તો કીધું ને કે બંનેના સરખા ભાગ પાડો, અમારે વધારે કંઈ નથી જોઈતું. અમે ક્યાં કહીએ છીએ કે અમને કંઈ વધારે આપો એમ? આ બધો ચહેરો છે ને આજના દાંત જેવો છે તમારે બેયનો. તારો ને અસ્કાનો અને તારા આ સસરાનો. આ ત્રણેયના ચહેરા જે ભોળા લાગતા હતા ને એ હવે નથી. અને અશોક તો એટલો ભોળો બને ને તારો ભાઈડો કે જાણે કે ઈ કેમ એકદમ સારો હોય કે સત્યવાદી હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયો હોય ને તારા સસરાએ લઈ લીધો હોય એને એમ કરે છે. જે સમજો એ. પણ અમારા પેટમાં કોઈ કાતી નથી અને અમે તો જમીનના સરખા ભાગ પાડવાની જ વાત કરીએ છીએ. અમે એવું તો નથી કહેતા ને કે અમને થોડું વધારે આપો એમ. અને પપ્પાજીના બે દીકરા છે તો એ બંનેને સરખા જ ભાગ આપે. એમાં આટલું બધું બોલવાનું આવતું જ નથી. જો તારો સસરો સમજતો હોત ને તો હું તને કહેવા જ ન આવી જ વાત, બરાબર? અને જે હોય તે તારા ભાઈડાને સમજાવી દેજે કે જે ભોળાપણનો નાટક છે ને એ તારી સાસુની સામે નહીં ચાલે. મને બધી ખબર છે કોણ શું કરવા માંગે ને બધી જ મને ખબર છે. જી પ્લીઝ, મને આ બધી વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને મને પણ ઇન્ટરેસ્ટ નથી કે તારી સાથે હું વાત કરું ને અસ્કાની સાથે મોઢું ફાડીને કહું કે ના ના મારા દીકરાને એને હકનું આપી દો. જો હકનું નહીં આપો ને તમને લેતા પણ આવડે છે. હા તો એવું કરો, તમને છીનવતા આવડતું હોય ને તો છીનવી લો. કયા હકની વાત કરો છો તમે? પપ્પાજીએ તમને ઘર આપ્યું, તમને અને તમારા દીકરાને આટલી જિંદગી સાચવ્યા. તમે એ ઉપકાર ક્યારેય નહીં માની શકો. ઉપકાર શેનો? લગ્ન કરીને આવી છું, કઈ ભાગીને નથી આવી, સમજા? અને પેલા છે ને અમારી વાત થઈ ગઈ હતી, મારો દીકરો છે, હું મારા દીકરાને સારું ભવિષ્ય આપવા માંગુ છું. ત્યારે તારા સસરાએ શું કીધું કે વાંધો નહીં ચાલશે, મારી દીકરો શું ચાલશે, હું સાચવી લઈશ. હવે એના કાંઠા વાગે છે. સાચવે જ છે, ક્યારે હેરાન નથી કરી. ઓલવેઝ એમણે તમારું વિચાર્યું જ છે. આદિત્યભાઈને પણ સારું એવું એજ્યુકેશન આપ્યું છે, સારો એવો બિઝનેસ કરવાની છૂટ આપી છે. કઈ વસ્તુમાં તમે લોકો પાછળ છો? કેમ? એટલું આપવાથી જો મારા દીકરાનું ભવિષ્ય બની જતું હશે તો પછી અસ્કાને વધારે આપવાનું અને આદિત્યને ઓછું આપવાનું એ કે પ્રશ્ન આવે છે? મમ્મી એક વાત કહું, ભવિષ્ય આપણા કર્મોથી બને છે, રૂપિયાથી નહીં. માણસ પાસે ગમે એટલો રૂપિયો હોય પણ કર્મો સારા ન હોય ને તો એક સમય જતાં એ બધું જ જતું રહેશે. એટલે તો એવું કહેવા માંગે છે કે હું કર્મ સારો નથી કર્યો મારા દીકરા? બિલકુલ નહીં. હું તમને સમજાવવા માંગુ છું કે માણસની કર્મ નીતિ નિયમ કેવી રીતે ચાલે છે. તમને શું લાગે છે મમ્મી, કુંડલીમાં કાંઈ લખ્યું હશે તો માણસ સાથે એવું જ થશે? બિલકુલ નહીં. કુંડલી આપણા કર્મો પ્રમાણે ફરતી રહી છે. એવી જ રીતે આપણા સ્વભાવના કારણે, આપણા શબ્દોના કારણે જે બધું બદલાય છે ને છેલ્લે આપણે એ જ ભોગવવું પડે છે. અચ્છા, તું મારા સ્વભાવને શબ્દો દ્વારા તું કોસે છે એમ ને? તો કાંઈ વાંધો નહીં, મને કોઈ ફરક નથી પડતો. આ તો મને એમ થયું કે અસ્કાની બાયડીને કહીશ ને તો અસ્કાને કહે કે તું જે કરી રહ્યો છે ખોટું કરી રહ્યો છે. ખરેખર અસ્કાને તો કાસલીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સાચી વાત છે. જેના ઘરમાં આવા લોકો હોય એને જીવવાનો કોઈ અધિકાર નથી, પણ શું કરીએ, જીવ કાઢવો સહેલો તો છે નહીં. તો શું કરશો? વાત કરી લો. તમારે જેને જે કહેવું હોય એ કહો, મને નથી ખબર. અને અમે કોઈ વધારે કાંઈ લેવા માંગતા નથી, પણ જે ભાગનો હક છે એ અમે પણ નહીં મૂકીએ, કારણ કે અમારી પણ જિંદગી છે.
શાંતિ બેટા. શું કરે મારો દીકરો? બેટા, બાપની સાથે વાત કરવા કરતા આ કામ ઇમ્પોર્ટન્ટ છે. કોનો બા? તારો બાપ, બીજો કોનો? વેમ કાઢી નાખો ગોટા. કેમ તો આજે આવી વાત કરે? એમ કાઢી ના કરે તો મારો દીકરો નથી. તમને નથી ખબર? મને તો ખબર જ છે તું મારો જ દીકરો છે. મજાક કરે પપ્પાને હારે, આવી રમત કરવાની. રમત ને હું ભૂલ થાય જ તમારી. મારી ભૂલ થાય છે રાજુ શેઠ છે ને તમારું? તો છે જ ને. ઓલવેઝ બધા એમ જ કહે ને રાજુ શેઠ. શેઠ શું છે? તો મારા માટે ખાલી રાજુ જ રહેશે. શું વાત કરે છે તું? તને બોલવાનું ભાન છે? કોની સાથે વાત કરે છે તું? તારા બાપ સાથે આમ વાત કરવાની? તો તમે મારી માં સાથે ગમે તેમ વાત કરી શકો એનું કઈ નહીં. શું કર્યું મેં તારી માની સાથે? એમ? લગ્ન કરીને લાવ્યો. આ તૂટેલું ફૂટેલું મકાન ભાગમાં મને આપવું છે ગામડાનું, અને અહીંયાનું મકાન, મિલકત, પ્લોટ જે કંઈ પણ છે તમારે પધરાવી દેવું છે. શું એનો મતલબ હું જે વિચારતો તો એ વાત તું કરે. મતલબ તારી માએ તારા કાન ભરી તો પાક્કું? મારી માં કોઈ દિવસ મારા કાન નથી ભરતી. સાચી હકીકત કહે છે કે તમે મને સાવકો ગણ્યો છે તો હવે હું સાવકો થઈને બતાવીશ. પોતાનો ગણ્યો હોત ને તો સારું હતું. અત્યાર સુધી મેં કોઈ દિવસ ઘરમાં એવું વર્તન નથી કર્યું કે હું સાવકો છું. સમજ્યા? બેટા, મારી વાત સાંભળ. હજી તું ભૂલ કરે છે. પાપાને સમજવામાં ભૂલ કરે છે. સમજાય? મને સમજાતું નથી. તો હું તમારે સમજાવું મને તને. બેટા બેટા નહીં કહેવાનું. આજથી આપણે કોઈ સંબંધ નથી. સમજ્યા? એટલે તમે સમજો. હજી પણ ઓલો દિવસ યાદ છે ને? કપાળ ખોલેલું તમારે. તું બાળક હતો ત્યારે બેટા. ત્યારે તું હવે મોટો થઈ ગયો છું. લગ્ન થઈ ગયા તારા. હા. હવે આવી ભૂલ કરે પાછી? એટલે હવે વિચાર કરી લેજો કે હવે મારો મગજ જશે અને મારી માં જો કહેશે કે આદિ, એટલે પછી હવે હું સામે કોણ છે જોઈશ નહીં. ત્યારે નાનો હતો તો એ લોહી કાઢ નાખ્યા હતા, તો હવે મોટો થઈ ગયો છે. હવે વિચાર કરો કે શું થશે. એટલે તારી માએ તારા મગજમાં ભૂત ભરી દીધું, બરોબર? તો હવે મારી વાત સાંભળ. લગ્ન થઈને તારી મમ્મી લાવ્યો, તું આવ્યો સાથે. તને અત્યાર સુધી કોઈ દી એવું લાગ્યું તને ભણાવવા ગણાવવામાં જો અશોકને લઈ દઉં એ વસ્તુ તારી માટે પહેલા લાવું, અને તું આજ આવી તારા પપ્પાની સાથે આવી વાત કરે છે? મેં તો વર્તારો બેટા નથી રાખ્યો તમારે બંને ભાઈ વચ્ચે. એ તો નાના હતા તે મોટા થયા ત્યાં સુધી વારો તારો ન થયો. કેમ? આ તારે લગ્ન કર્યા, એના લગ્ન કર્યા, કેમ? એને જેટલું ડિમાન્ડ હતી એને કરતાં તને તારી વહુને મેં વધારે લઈ દીધું. એ તો તમે તમારી ફરજ નિભાવી છે. મારા મમ્મી સાથે તમે લગ્ન કર્યા ને એની ફરજ કહેવાય. પણ જ્યારે સાચી ફરજ નિભાવવાની હતી એ તમે ન નિભાવી. કારણ કે તમે જ્યારે ભાગની વાત થઈ એટલે તમે ફરી ગયા. તમને તમારા લોહીનું દાજ્યું. હું તો કોણ છું, કેવો છું, કોને ખબર. એટલે એ વાત સાલી મગજમાં ઘર કરી ગઈ છે. વાહ વાહ દુનિયા. જ્યારે માણસ આખી જિંદગી સાથે રહ્યા હોય અને જ્યારે પ્રોપર્ટીની વાત આવે ત્યાં વારો તારો થઈ. આ તે કેવો નિયમ દુનિયાનો. અને બેટા, અને મેં જે કાંઈ ડિસિઝન લીધું ને તારો ભવિષ્ય સુરક્ષિત રહે એ માટે લીધું છે. તું હજી નથી સમજો પાપાની વાતને. પાપાની વાત. પાપા હજી મને નથી ઓળખતા કે પાપા હું શું કરી શકું, શું નહીં. આજ દી સુધી નહોતો ઓળખતો પણ હવે ઓળખી જ ગયો કે અસલિયતમાં તું મારો દીકરો નથી એવો હવે મને અહેસાસ થયો. કારણ કે તારે આ બોલવાની જબાન જ ફરી ગઈ આખી. શરૂઆત તમે કરી હતી, પૂરું હું કરીશ. એટલે તૈયારી રાખજો. તમારા દીકરાને અને તમારે બંને સાવચેતી વર્તવી પડશે. કારણ કે તમે મિલકત નથી આપી તો તમે અશોકના નામ પર પણ નહીં કરી શકો. હું એ નહીં થવા દઉં. મેં તને ધંધે ચડાવ્યો. તમારા બધા જૂના કાગળિયા અત્યારે ફંફોળી રહ્યો છું. આમાંથી મને જો કંઈક મળ્યું એટલે સમજો કે તમારો ધ એન્ડ આવતા વાર નહીં લાગે. મારો એન્ડ કે તારો એન્ડ એ તો સમય જ બતાવશે બેટા. પણ એટલો બધા અહમ ના કરાય અત્યારે. જે અમે મોટા વડીલો ડિસિઝન લેતા હોય મેં એગ્રી થવાય. તારી માની વાતમાં આવીને તું ઉલટું સીધું કાંઈ નહીં કરતો. મારી માં મને જે કહે ને એ મારે કરવાનું, સમજે? અને તમને તમારો લાડકો જો એટલો જ તે પ્રેમ કરતો હોય તો કહી દેજો કે તારા
બાપની ઈચ્છા છે કે આ મિલકત તને જ મળવી જોઈએ. પછી હું એ જોઉં છું ઈ છે ને હું છું. સામ સામે થઈ જઈએ એટલે ખબર પડે કે મિલકત કોને મળે. નહીં માં. દામિની, હમ કુરિયર આવ્યું છે. થેન્ક યુ. મેં વાંચ્યું. શું છે આ બધું? વાંચ્યું તો શું કામ પૂછો છો? શું છે એમ પૂછું છું. આવું શું કામ કર્યું? શું કામ કર્યું? લે બોલો. આમાં ખોટું શું છે? કુરિયરમાં કોઈ કાગળિયા આવે તો એમાં કઈ ખોટું છે? તમે લોકો શું કરવા માંગો છો? શું કરવા માંગીએ છીએ? તમે પપ્પા પર કેસ કરો છો. ઉપ્સ. હા, વકીલ પાસેથી આવેલી નોટિસ છે. મેં વાંચી પૂરેપૂરી. ખબર છે. તમે પપ્પા પર કે પણ શું કામ? અમારા પર ને પપ્પા પર કેસ કરીને તમને મળવાનું શું છે? પ્રોપર્ટી, બીજું શું હોય? પ્રોપર્ટી મળે એટલે તો કેસ કર્યો છે ને. આમ જોવા જઈએ તો લીગલી આદિત્યનો હક કહેવાય પ્રોપર્ટી પર, પણ પપ્પાને હવે આ દેખાદેખી કરવી છે, એમને આડોડાઈ કરવી છે ને, વારો તારો કરવો છે. એટલે હવે અમે પણ નક્કી કર્યું છે કે હવે જેવું પપ્પા કરશે ને એવું અમે કરશું. એટલે આદિત્ય છે ને વકીલને મળ્યા હતા, એની પાસે ગયા હતા, કેસ કરાવ્યો અને એની નોટિસ છે. પપ્પાને આપવાનું તો એકચ્યુઅલી અમને નહીં. શરમ આવે છે? જરા તો વિચાર કરો. તમે ઘરની આટલી નાની અમથી વાતને ક્યાં લઈ જવા માંગો છો? કરવા શું માંગો છો? નાની અમથી? ભાભી તમે બોલો છો આવું કે નાની અમથી વાત છે? એટલે બધું તમને લાગતું હોય તો જઈને પપ્પાને સમજાવો ને શું કે અમારા સમજાવ? હકનું છે અમને આપી દે. તો પપ્પા ક્યાં ના પાડે છે? અશોક અને પપ્પા બંને કહે છે ને કે અમે અડધી જમીન આપવા માટે તૈયાર છીએ. કોણે કીધું? મને અશોકે આવું કીધું છે. ખોટી વાત છે. પપ્પાએ ચોખ્ખું કીધું છે કે આ જેટલી પણ પ્રોપર્ટી છે ને એ બધી જ તે અશોકભાઈને મળશે. તો શું થઈ ગયું? કદાચ એ બધું પપ્પાને આપી દેશે ને તો અડધું અમે તમને આપી દેશું. કોઈ પછી જરૂર નથી. એવું કરવું જ શું કામ જોઈએ? અત્યાર સુધી અશોકભાઈ ને આ આદિત્ય બંને સાથે રહ્યા છે ને, પોતાની જવાબદારીઓ નિભાવી છે, બધું જ કર્યું છે. ક્યારે આદિએ પીછેહટ તો કરી નથી, તો પછી હવે શું કામ? એટલીસ્ટ પપ્પાએ સાબિત તો કરી જ દીધું ને કે જે સોતેલા હોય ને એ સોતેલા જ રહી. બિલકુલ નહીં. તમને એવું લાગે છે અને સોતેલું વર્તન તમે આ બધું કરીને કરો છો. આપણે બેસીને વાત કરીએ ને તો કદાચ નિવારણ આવી જાય. આપણું ઘર છે, આપણો પરિવાર છે. આપણા ઘરના લોકોને આપણે ન સમજાવી શકીએ ને એવું તો ન જ બને. તો તમને શું લાગે છે કે અમે કોશિશ નહીં કરી હોય? આદિત્યએ કોઈની સાથે વાત નહીં કરી હોય એમ? દામિની, ખબર નહીં આમાં કોણ સાચું છે અને કોણ ખોટું. મને જે બધી વાતો મળી છે એ પ્રમાણે હું તારણ કાઢું છું. પણ એક વાત તો પાકી છે કે ખોટું કરીને કંઈ મળશે નહીં. આજે છીનવી લેશો ને તો કાલે આ બધું જ પાછું આપવું પડશે. એની કરતાં સારું ઘરમાં બેસીને વાત કરો અને પોતાના હકનું જે છે ને લઈ લો. તમારો હક આપવા માટે કોઈ તમને ના નહીં પાડે. હું બોલીશ, અશોક બોલશે. હા તો જાઓ બોલો. આપી દે તો અત્યારે આ કાગળિયા હું ફાડી નાખીશ. અને આ તમે જે મને શીખવો છો ને કે જેના હકનું જે છે એ આજે નહીં તો કાલે આપવું જ પડશે, તો એ વાત તમે અને અશોકભાઈ અને સાથે સાથે પપ્પા પણ તમે લોકો યાદ રાખજો. અમે ના નથી પાડી. અમને તો ખબર જ છે કે કોઈ પાસેથી છીનવીને લીધું હોય તો એ હલકમાંથી પણ બહાર કાઢીને આપવું પડે છે. અમને તો બધી જ ખબર પડે છે. પણ પપ્પા જો આવું કંઈ વિચારતા હશે ને તો એમાં પણ એમણે કંઈ લાંબો વિચાર કર્યો હશે. એવું હોય તો હું એમની સાથે વાત કરી લઈશ. પણ ત્યાં સુધી મહેરબાની આ બધું તું ના કરતી. હવે તો જે થવાનું તે થઈ ગયું છે, અને આદિત્યએ જે કર્યું છે એમાં હું એમને સાથ આપું છું. મને કોઈ જ વાંધો નથી. તમે આ ઘરનો દીકરો અને વહુ, તમે આ ઘરના દીકરો અને વહુ છો. સોતેલા? દામિની, સોતેલા જેવું શું હોય છે? હું એ જ કહું છું કે સોતેલા જેવું કાંઈ ના હોય. આદિત્ય અત્યાર સુધી એવું કંઈ રાખ્યું જ નથી, પણ હવે તમે લોકો એને છે ને આવું કરવા પર મજબૂર કરો છો. જો ભાભી, મારે તમારી સાથે ખોટો કોઈ ઝઘડો નથી કરવો. એટલે જે જેમ થઈ રહ્યું છે એમ થવા દો. હું પણ આદિત્યને કાંઈ નથી કહેતી. સારું છે તમે પણ આમાં વચ્ચે માથું ન મારો ને તો. પણ મારાથી બોલાઈ જાય છે. આદત છે ને સાચાનો સાથ દેવાની. ગમે તે વસ્તુમાં બોલવું એટલા માટે પડે છે જેથી પરિવાર નોખો ન પડે. કાલ સવારે આવું બધું થશે ને તો આપણું ઘર નોખું થઈ જશે. ક્યાંય તમે હશો, ક્યાંય અમે હશું. સારા નરસા પ્રસંગે એકબીજાના મોઢા જોવા પણ નહીં ગમે. એની કરતાં સારું છે કે જમીનના ટુકડાને સાઈડમાં મૂકીએ અને એકબીજાને સમજી લઈએ. જમીનનો ટુકડો સાઈડ પર મૂકી દેવો છે? આ ઘર સાઈડ પર નથી મૂકવું. કેમ? મેં તને કીધું ને કે અમે આપી દઈશું તમારે જે જોઈતું હશે. હું અશોક સાથે વાત કરી હા લઈશ. તો આપી દો, આપી દેશું એટલે આ કંઈ નહીં થાય. પણ ત્યાં સુધી છે ને વધારે બોલવાની જરૂર નથી. મને સલાહ શિખામણ ના આપ. હું અમારી પાસે રાખું છું.
હું સમય આવશે એટલે આપી દઈશ. કોપી છે અમારી પાસે, લઈ જાઓ. તમને શું મતલબ છે? શું કેટલી મતલબ વાર છે? બોલું એકને એક વાત કે થઈ જશે બધું સારું, થોડી શાંતિ રાખો. હા તો થઈ જશે. તમે ક્યાં ના પાડે છે? અમે એવું કીધું કાંઈથી સીધા અમે કોર્ટમાં જવાના છીએ. નહીં ને, થઈ જશે તો અમે પણ આ બધું બંધ કરી દઈશું. આદિત્ય, કોણ? મારે થોડીક વાત કરવી છે. આ બધું તારે શું કરવાની જરૂર હતી ભાઈ? શેની વાત કરો છો? તે પપ્પા પર કેસ કર્યો, હા, પણ આ તો ખોટું કહેવાય ને. ખોટું થોડી કહેવાય. જો મારી વાત સાંભળો. મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત? કઈ નહીં, હું તો શું કરું? મારી વાત સાંભળ. જો હું છે ને, હું રાજેશ છું. બેયનો હરખે હરખો ભાગ પડે. એમ? હા, અને તો તમે કેમ પપ્પાને ન કીધું? તમે, પપ્પા અને મમ્મી 3 જણા જ બેઠા હતા. મમ્મીએ મને વાત કરી. અરે પણ અશોકભાઈ ત્યારે એક શબ્દ પણ નહોતો બોલ્યો. એનો મતલબ સીધો થયો કે અશોકભાઈ સ્વાર્થી છે. અરે હું બોલ્યો હતો અને બોલતો જ તો. હું ખોટું નથી બોલતો. હવે રેવા દો, વધારે પડતું થાય છે. હું રેવા દઉં, ખોટું નથી બોલતો એમ કહું છું. દોસ્તાર, તમે લોકો એમને હલકામાં લીધા, સમજ્યા? હું એવો માણસ નથી ને મારે કાંઈ જોતુંય નથી. તારા આ હકનું તો હોય ને. સારું છે કે હજી મને દયા આવે તમારા લોકો ઉપર. એટલે મેં છે ને કાયદેસર કાર્યવાહી કરી. બાકી જો હું મારા રંગ ઉપર આવત ને, હા, તો આ શર્ટના બટને ન રહેત અને તમારા લોકોની જે હાલત થાત ને, એ બહુ અઘરી વાત. આ કેવી વાત કરશો તું? હા, જો આ બધું ખોટું કહેવાય. આવા વિચાર ન રખાય માણાને કોઈથી. વિચાર તો તમારા ખરાબ હતા. તમારા પપ્પાએ પહેલા વિચાર કરવાની જરૂર હતી. મારી મા સાથે લગ્ન કર્યા ને પહેલા, કે ભવિષ્યમાં છોકરો મોટો થશે, એક છોકરો મારો છે અને એ બેયના ભાગ સરખા પડશે કે નહીં, હું સરખું આપી શકીશ કે નહીં, આ બધું પહેલા વિચારી લીધું હોત ને તો અત્યારે કદાચ હું આ ઘરમાં ના હોત. જો આદિત્ય, કારણ કે તમારે ખેલ કરવા હતા તો આજે 15-20 વર્ષ પછી ખેલ કરવાની જરૂર ક્યાં હતી? ત્યારે જ કરી લેવા હતા ને. ત્યારે જ બોલી કરી લેવી હતી, લખાણ લઈ લેવું હતું મારી મા પાસે કે તને મિલકતમાંથી કંઈ નહીં મળે, તારા છોકરાને કંઈ નહીં મળે. તો મારા મમ્મીને પોસાત તો અહીંયા આવત, નકર ન આવત. એવી વાત નથી. જો મારી વાત સાંભળ. આ પપ્પાના મનમાં હું હાલતું હોય થોડી મને ખબર હતી. મને તો બોલાવીને બધી વાત કરીને ત્યારે ખબર પડી. બાકી હું નથી ઈચ્છતો કે તને ગામડાની પ્રોપર્ટી મળે એમ. બેયના ભાગ હરખે હરખા જ પડવાના. આ છે એમાંય 2 ભાગ પડે, એક તારો એક મારો ભાગ. દેહમાં છે એમાંય 2 ભાગ પડે, એક તારો ને એક મારો. કેસ થયો એટલે ઢીલા પડી ગયા. કેસ થયો એટલે નહીં, પપ્પાએ મને વાત કરી હતી ને એટલે જ મને દુઃખ થાય છે. અને મેં એમ હોતી કીધું કે આદિને કેટલું દુઃખ લાગશે અને આ તો ખોટું કહેવાય ને. પણ હવે પપ્પા નથી માનતા તો શું કરવું? તારા પપ્પાની પપ્પુડી ન વગાડું ને તો આદિ મારું નામ નહીં. અરે પણ મારા પપ્પા છે એ તારા પપ્પા જ છે ને. મારું નથી, હું તો સાવકો છું. અરે એવું ન હોય. હવે તને નાનાથી મોટો એણે કર્યો છે તો એટલે જ તો ધક્કો માર્યો મને. પહેલા રમાડ્યો એટલે હું આવ્યો, પછી કે ભાગ ભાગ ચૂપ ચૂપ, પછી હું વયો ગયો. સો મારી વાત સાંભળ. મારી વાત સાંભળી લે અશોક. તું મારો ભાઈ છો, બરાબર છે. મને તમારા પ્રત્યે, આ ઘર પ્રત્યે બહુ હતો પ્રેમ, પણ તમે છે ને એક જ ઝાટકામાં મારો પ્રેમને છે ને વેર વિખેર કરી નાખ્યો. તમારા પ્રત્યે નફરત થાય એવું તમે ઊભું કર્યું છે અરે અને એવું ભોગવવા માટે હવે તૈયાર થઈ જાજો. પણ આમાં હું પપ્પાને સમજાવાય ને તું છે ને આ કેસ કર્યો છે પાછો ક્યાંય ને આ ખોટું કહેવાય. તું પપ્પા ઉપર જ કેસ હજુ તમે વિચાર્યું છે, પેપરમાં આપવાનું છે કે વર્ષો પહેલા એક માણસને જરૂર હતી ત્યારે લગ્ન કર્યા, આજ વર્ષો પછી એ માણસે ચીટિંગ કરી. 2 છોકરાને છે ને શર્ટ તો બેયને લઈ આપ્યા, કપડાં તો બેયને લઈ આપ્યા, રમવા પણ સાથે બેયને લઈ જતા હતા. પણ જ્યારે મિલકત આપવાની વાત થઈ ને ત્યારે એક જ વાલો લાગ્યો, એનો પોતાનો. પપ્પાના મનમાં એવું છે. બાકી મને તો દુઃખ થાય છે પપ્પાએ આ બધું કર્યું છે ને.
એ વિશે. મૂંડો તૂટી જાય એખાદાનો ત્યાં સુધી હું આવી જઈશ ને તો તોય હું પપ્પા હારે વાત કરી, તું જરીક વિચાર કર. આદિ, મેં તો વિચાર્યું પણ નહોતું હો, કે તમે આટલું લાંબુ વિચારી શકો, એટલું સારું વિચારી શકો. હા જો ને, મેં પણ નહોતું વિચાર્યું કે મારે આ બધું કરવું પડશે, અને કરવું પડ્યું. જો તમને ખબર છે, જેવી નોટિસ ઘરે આવી ને એવી ભાભી લઈને મારી પાસે આવી, અને ભાભીના ચહેરાનો રંગ સાવ ઉડી ગયો હતો. એ તો સમજાવવા લાગ્યા કે આપણે બેસીને વાત કરી લઈએ, કેસ કરવાની જરૂર નથી, આમ કરી નાખશું, તેમ કરી નાખશું, અમે તમારા હકનું આપી દઈશું. બિચારા એ લોકોનો કઈ વાંક જ નથી. આમાં શું છે કે મેન મને પપ્પા લાગે છે, એનો જ વાંક છે. કદાચ અશોકભાઈ અને ભાભી આવું નહીં વિચારતા હોય. આટલા સમયથી અમે સાથે રહીએ છીએ, અને એ કહેવાય ને કે પરિવાર છીએ, પરિવારના સભ્યો વચ્ચે આવું ના હોય. વાત તો સાચી છે તમારી, પણ શું કરી શકીએ? હવે કોઈ એક કરે તો સાંભળ્યું નથી, સાંભળ્યું નથી કે કોઈ એકના લીધે બધા હેરાન થાય, એના જેવી વાત છે. અને ભાભી તો કહેતા હતા કે એ છે ને અશોકભાઈની સાથે અને પપ્પાની સાથે વાત કરશે. તો સારું, વાત કરીને પપ્પા સમજી જાય તો આપણે આગળ કંઈ કરવું નહીં. મોટા ભાઈની સાથે તમે વાત કરી તો શું થયું? કંઈ નહીં, એ પણ ઢીલી ઢીલી વાત કરતો હતો. એને પણ ખબર નથી કે એને શું કરવું છે. એ કહે છે કે તું વિચારે છે એવું કંઈ નહીં થાય, બધું સરખું થઈ જશે, તારે આવું ન વિચારવું જોઈએ, તું મારો ભાઈ છો. પણ મને એવું લાગે છે કે એનોય વાંક નથી. આપણે કદાચ હું જ ખોટો હોઈશ. શું બોલો છો? જો અત્યાર સુધી તમે ઘરમાં સરખી રીતે રહ્યા છો, પોતાની જવાબદારીઓ નિભાવી છે, અને હવે એક વાતના લીધે તમે આવું બધું ન વિચારો. તમે ખોટા નથી, તમે તો તમારા હક માટે કર્યું છે ને. અત્યાર સુધી આ ઘરને તમે નથી સાચવ્યું, આપ્યું છે ને ધ્યાન, તો એ બધું એડે થોડી જવા દેવાય. પણ હું મારા ઘરના સભ્યો સામે જ મારો રંગ બતાવું છું. કોઈ પારકો હોય ને હું આ બધું કરું તો સારું લાગે. આ લોકોને હું હેરાન નથી કરી શકતો, પણ છતાંય કરવા પડે છે. પણ બની શકે કે આપણી સામે નાટક કરતા હોય. આપણી સામે તો સારી સારી વાત કરી ને, પણ બની શકે કે અલગથી જઈને પપ્પાને એ લોકો ઉશ્કેરતા હોય, પપ્પાને એમને ચડાવણી કરી હોય. હા, એ વાત સાચી તારી. કેમ કે તો જ ભાભી તારા મોઢે કહેતા હોય ને કે હું અશોક અને પપ્પા સાથે વાત કરીશ. તમારે આ નોટિસ મોકલવાની જરૂર ક્યાં હતી? ડરી ગયા હશે, એમાંય તો બધા ડરી તો ગયા જ છે ને. પણ આ લોકોને બીક લાગી હશે કે જો આપણે લીગલી જઈશું, કોર્ટમાં કેસ કરશું, આ બધું થશે તો સાચે જ એ લોકો અડધો ભાગ આપણને આપવો પડશે, અને એટલે જ તે સમજાવટથી વાત કરવાની કોશિશ કરતા હશે. એ લોકો રાહ જોતા હશે કદાચ પહેલા કે આદિ કઈ ઊંધું પગલું ભરે, કે અશોક ઉપર હાથ ઉપાડી લે, પપ્પા ઉપર હાથ ઉપાડી લે, તો એ લોકોને કેસ કરતા ફાવે કે અમારા ઉપર હાથ ઉપાડ્યો અને પછી મને જેલમાં મોકલી દે, અને પછી તમને અને મમ્મીને આ ઘરમાંથી કાઢી મૂકે, એટલે આપણે રોડ ઉપર આવી જઈએ. પણ મેં એવું ના કર્યું. મેં વિચાર કર્યો કે ગુસ્સો ગમે એટલો આવે, હાથ નથી ઉપાડવો. એવું પણ બની શકે ને કે પપ્પાએ આ વાત કરી, એ વાત એ લોકોએ કરી જ હોય, પછી પપ્પાએ કરી, એ લોકો રાહમાં હોય કે જો આપણે કાંઈ એક્શન ન લઈએ અને જતું કરી દઈએ તો બધું એમને મળી જાય. પણ એમને ક્યાં એવું વિચાર્યું હતું કે આપણે આવું પણ કરીશું? કંઈ સમજાતું જ નથી મને કે શું કરવું ને શું નહીં. ગુસ્સો આવ્યા કરે છે, પણ અશોકભાઈનું ને પપ્પાનું ને ભાભીનું મોઢું જોઉં છું ને તો દયા પણ આવે છે. આ લોકો સાથે રહ્યો છું એટલો સમય, એટલે મારાથી કંઈ થતું જ નથી. જુઓ, જે થાય ને સારા માટે થાય. આપણે અહીંયા સુધી આવ્યા છીએ તો એ પણ ભગવાનની મરજી થશે, આગળ જે પણ થશે ને ભગવાનની મરજીથી જ થશે. ખબર નહીં આગળ શું થશે.
હવે પણ પગલું એકવાર એ ભરી લોકો લીધું કહી દે છે. તો શું વાંધો છે કે ભાઈ આપી દેશું તમને, વાત બતાવો. હા હા થઈ જશે, શાંતિ રાખો. એમને એમ હતું કે આ મા દીકરો કંઈ નહીં કરી શકે. શું લાગે છે આને કે અમે એટલા અબોધ છીએ? મને ખબર નથી પડતી કે અમારે કેવી રીતના મારો હક લેવો. જો ખબર પડતી હોત ને તો ક્યાંનું કરી નાખ્યું હોત, પણ હવે રહી રહીને ખબર પડી છે. હવે તો હક લઈને જ જઈશું. જેવા આવે ને એવું આવી ગયા. હા સમય વધારે વીતી ગયો ને, ક્યાંના બોલાવ્યા હતા. બોલો ને, શું કામ હતું? હા શું? જોઈ લો જાતે, કેમ કે તમને તો ભણાવેલા છે એટલે કદાચ વાંચતા પણ આવડતું હશે. હા આપીને તમે બહુ ખુશ છે એમ ને? કહેવાય છે કે જો ઘી સીધી આંગળીથી ન નીકળે ને તો એને તેડી કરવી જ પડે છે. એટલે કે વાંકી કરીને ઘી કાઢવું જ પડે છે બરણીમાંથી. બસ એવું જ થયું કે જો તમે સીધી રીતે બંને દીકરાનો સરખો ભાગ ન આપ્યો તો હવે અમારે આ પગલું ભરવું પડ્યું. એટલે હવે આપણા ઘરનો ફેસલો કોર્ટ કરશે. હા, કેમ નહીં? સારું ડિસિઝન લીધું, પણ એ જ ન જાણ્યું કે તારી સાથે લગ્ન કરીને લઈ આવ્યો આદિને ને તને. આટલા વર્ષ સુધી રાખ્યા, લગ્ન કર્યા, બધું કર્યું, એક એક નાની નાની ખ્વાહિશ પૂરી કરી, પણ એક વસ્તુની કમી રહી ગઈ. મને તમે સમજી ના શક્યા. કારણ કે મેં બધી જ તમારી ખ્વાહિશો એક એક પૂરી કરી, બધાનું વ્યવસ્થિત ધ્યાન રાખ્યું. ઉપકાર નથી કર્યો. હું માનું ઉપકાર નથી કર્યો, મારી વાત સાંભળીશ. મેં ઉપકાર કર્યો નથી, હું એમ નથી કહેતો મેં ઉપકાર કર્યો, પણ આ સમજવાની વસ્તુ છે. સમાજમાં જ્યારે સગા ભાઈઓ રહેતા હોય ને, ભેગા ફેમિલી રહેતો હોય, નોખા પડે ત્યારે પ્રોપર્ટી માટે કેવા કેવા લોચા પડે છે તને ખબર છે? ગળે ગળું દબાવવા સુધી આવી જાય છે. પણ એ વસ્તુ ન થાય એ માટે મેં ભવિષ્યનો વિચાર કરીને આ ડિસિઝન લીધું કે અશોક કદાચ એકને ગોળ અને એકને ખોળ ના એટલે ના ના, વધારે હજી ને હજી ઓછું. ભૂલ કરે છે તું મને સમજવાની. એકને ગોળ ને એકને ખોળ નહીં. કદાચ ઇન કેસ અશોક જો ફરી જાય ને તો મારા આદિને ને તારે જે એક આશરો રહે. એ માટે થઈને મેં એ ડિસિઝન લીધું હતું, પણ તમે મને ના સમજી શક્યા. જુઓ આ બધી છે ને, આ બધી તમારી આ જે આ ભલામણની વાત છે, જે ગરીબાઈની વાત છે ને, તમારી પાસે રહેવા દો. અમે જે પણ કર્યું છે ને આ બધો કોર્ટમાં તમે જવાબ આપજો કે તમારે શું કરવું અને શું નહીં. આ તો અમારે કોર્ટનો જે અરજી હતી તમને આપી દીધી છે. વાહ, મારા દીકરો બહુ સરસ કામ કર્યું છે. મેં જિંદગીમાં આવું નહોતું વિચાર્યું. જ્યારે હું તને અહીંયા મારે ઘરે લઈ આવ્યો ને, મેં તો એમ વિચાર્યું હતું કે અશોક નાનો છે, મા વગરનો દીકરો, તો એને માનો પ્રેમ મળી જાય અને આદિને બાપનો પ્રેમ મળી જાય. પણ નહીં સમજાય તને કોઈ દી. મેં તો કોઈ દી વર્તારો રાખ્યો નથી. વારો વર્તારો નથી રાખ્યો ને એટલા માટે થઈને જ બાપ દીકરો બારોબાર નિર્ણય કરવાના હતા. તો ભગવાનને સારું કરવું હતું કે એ સમય હું પહોંચી ગઈ અને વાત બધી સાંભળી લીધી. નહીં તો તમે આ તો હું આવી એટલા માટે કીધું કે આદિત્યને ગામડાનું ઘર આપવાનું જ નકર એ પણ ન આપત. ત્યાં જ મિસ્ટેક થઈ તારે સમજવાની. તે અર્થનો અનર્થ કરી નાખ્યો. મોદે તમે કરવા શું માંગો છો કહેશો મને? બસ હવે મેં વિચાર કરી લીધો. જો તું મને કોર્ટમાં લઈ જવા માંગતી હોય હા. તો હું તને કોર્ટમાં લઈ જવા માંગુ છું. હું તારી સાથે છૂટાછેડા કરી નાખું એટલે આ બધી જાયદાદનો ને બધો પ્રોબ્લેમ સોલ્વ. વાત ખતમ. હા, એ વાત કરીને તમે એવું માનતા હશો ને કે હું આ વાતને પીછેહટ કરી દઈશ. કાંઈ વાંધો નહીં, પીછેહટ નહીં કર. હું તો તને છૂટાછેડા આપી જ દેવાનો. વાત ખતમ. તો કાંઈ વાંધો નહીં. તમારે ડિવોર્સ આપવો હોય તો કાંઈ વાંધો નહીં, હું આપી દઈશ. કાલે હું આ ઘર છોડીને જતી રહીશ. કાંઈ વાંધો નહીં, જઈ શકો, અત્યારે જઈ શકો. કાલે શું કામ? જો પહેલા જેવું કરવું હતું ને તો લગ્ન નહોતા કરવા. ત્યારે ખબર જ હતી કે મારી સાથે મારો દીકરો છે અને એને પણ જેટલો અશોકને હક આપવામાં આવશે એટલો મારા આદિત્યને આપવામાં આવશે. વધારે વાત ન કરતા હું છે ને કાલે મારા બિસ્તરા પોટલા ભરી આ ઘરમાંથી નીકળી જઈશ. હા શું કરો છો? બેગ પેક કરું છું. કેમ? ઘર છોડીને જઈ રહી છું. તારા બાપને કાલે કીધું હતું ને મેં
કે હું ઘર છોડીને જાઉં છું, એને છૂટાછેડા કરવા છે તો ભલે કરી નાખે, મને શું ફરક પડે? અરે મમ્મી આ ક્યાં વાત પહોંચાડો છો યાર? સમજો તમે માનું છું કે એમનાથી ભૂલ થઈ ગઈ. ભૂલશે નહીં, જાણી જોઈને કરી રહ્યા છે. કેમ કે એને એવું ખબર છે ને કે મારો દીકરો હવે હક માંગવા જેવો થઈ ગયો છે, એટલા માટે નાટક કરી રહ્યો છે. આ બધું સારું ન લાગે અને મેં કેસ કર્યો છે ને, થશે બધું, ચિંતા કરો માં તમે. ચિંતા તો થાય. ભવિષ્યમાં મને એમ લાગે છે કે આ જે માંગશો ને એ પણ મળશે ને. એ સ્ટન્ટ છે એક જાતના તારા બાપના. અને જ્યારે અહીંયા આવી હતી ને ઘરમાં લગ્ન કરીને, તને ખબર જ હતી કે આ રીતે મોટો થશે તો એને મારે હક આપવો પડશે પૂરેપૂરો. તો હવે એના નાટક કરે છે એટલે બધા. મારી માં સમજવાની કોશિશ કર. તું આટલો ગુસ્સો કરીશ, આવી રીતના ઘર છોડવાની વાત કરીશ તો એ સારી વાત ન કહેવાય. બધા લોકો અત્યારે વાતો કરશે આપણી કે આ ઉંમરે તમને આટલું તો વળી શું દુઃખ પડી ગયું, તમે આટલા વર્ષો કાઢી નાખ્યા છે. હવે શું કામ તમે મિલકત માટે થઈને ઓલું કરો છો? તમારા દીકરામાં તાકાત છે, ભેગું કરશે. જો આદિત્ય, મારો દીકરો એટલો બધો કઈ કમાઈ નથી લેવાનો કે જેટલો એનો હકનો મળશે ને એટલો કમાઈ લેશે ભવિષ્યમાં. અને એને ઘણા બધો સમય લાગી જાય છે. અને લગ્ન કર્યા છે બરાબર, કઈ એ ઉપકાર નથી કરતા આપણી પર. તમે ન કરી આવત તો મને કહો ચાલો. પણ કર્યા ને, મારા ઉપર જિંદગી કાઢી નાખી હોત તો, નાની અમથી ઓવડી હોત, ગમે ત્યાં રહેતા હોત, ભણ્યો ગણ્યો ન હોત તો હું પણ કંઈક મજૂરી કરતો હોત, પણ છતાંય તે આપણી પાસે મિલકત તો ન જ હોત ને. તો અત્યારે જે છે એમાં ખુશ રહ્યો ને. અને જાદુ ટોણા નથી કર્યા ને એને. મને તું હવે એના ફેવરમાં બોલવા માંડ્યો છે. હું કઈ પક્ષ નથી લેતો, હું ખાલી કહું છું. જો અશોકભાઈ, ભાભી એ લોકોનો તો કઈ વાંક નથી, બિચારા આપણી સાથે સીધી રીતના રહે છે. દામિની પણ કહેતી હતી કે ભાભી તો બિચારા કહેતા હતા કે આવું બધું કઈ કરવાની જરૂર નથી, તમે અમારા જ છો ને અમે તમારા. આ બધા છે ને ધતિંગ છે, એ લોકો નાટક કરે છે. એ લોકોના હાથીના દાંત છે આદિત્ય, તો ન ખબર પડે આ બધી. એટલે હું જે કરું છું ને એ કરવા દે. એ સમયે પણ લગ્ન કર્યા ને તો તારા માટે જ અહીંયા આવી હતી, અને અત્યારે ડિવોર્સ કરી રહી છું ને એ પણ તારા માટે જ લઈશ. શું ડિવોર્સ લેશો તો તમને શું લાગે છે બધું રેડી થઈ જશે? હા, થઈ જશે. ક્યાંથી થઈ જશે ડિવોર્સ આ ઉંમરે? મમ્મી મને યોગ્ય નથી લાગતું આ. તમે વિચાર તો કરો, મારા લગ્ન થઈ ગયા છે, અશોકભાઈના લગ્ન થઈ ગયા છે. હવે અમારા લોકોમાં કંઈક પ્રશ્નો ઊભા થયા હોય તો તમારે સોલ્વ કરવાના હોય. હવે આ ઉંમરે તમારા પ્રશ્નો ઊભા થાય તો અમે સોલ્વ કરશું. જો આદિત્ય, હજી હું ઘણું બધું વિચારવા માટે તૈયાર છું. એ ફક્ત ને ફક્ત આ તારા બાપના દીકરા જે અશોક છે ને એના માટે નહીં, તારા માટે. એટલે તારા માટે વિચાર કરીને અત્યારે હું ઘર છોડવા માટે રાજી છું. જો તારે આવવું હોય તો આવ, નહીતર કાંઈ નહીં, હું એકલી જાઉં છું. મમ્મી હમ. મારા માટે થોડો સમય ખમી જાઓ. આપણે જરાય અત્યારે આ બધું કરવાની જરૂર નથી. હું વાત કરું છું પપ્પા સાથે ને કહી દઉં છું. કોઈની સાથે વાત કરવાની નથી થતી અને તને હક નહીં મળે ને તો જ્યારે કોર્ટમાં આવશે ને ડિવોર્સ લેવા ત્યારે હું માંગી લઈશ. પણ મારા આદિત્યનો હક તો હું લઈને જ રહીશ, ગમે તે થઈ જાય. ભગવાન, મને નથી લાગતું કે હવે હું તમને સમજાવી શકું. સમજવાની તારે જરૂર છે આદિત્ય, મારે નહીં. મેં કે મારી માં જે કરી રહી છે ને એ બધું મારા માટે કરી રહી છે ને બરાબર કરી રહી છે. મારે ખાલી એને સહકાર આપવાની જરૂર છે, સલાહ નહીં. બનતી કોશિશ બધી મેં કરી, અને તમને ખબર છે ને કે આ વખતે બસ ખાલી મેં એ લોકો પર હાથ નહોતો ઉપાડ્યો. મને ગુસ્સો આવ્યો જ. તમે કહેતા હોય તો એ પણ કરી લો, પણ હું જેલમાં જતો રહીશ. પછી એકલા પડી જશો ને, એ વિચારીને મેં કેસ કર્યો છે અને કાયદેસર રીતે એમને હક આપવો પડશે. મારો ભાગ જે બને છે એ મને મળશે. તને એમ લાગે છે કે આ મૂર્ખનો સરદાર તને હક આપે? ખાલી વાતો થાય છે, બીજું કાંઈ ન થાય. નહીં આપે તો સંબંધ તો રહેશે ને. સંબંધ શું કામ તોડવો છે? ખોટા સંબંધ રાખવા આવા કે જે તને ફાયદો જ ન થવાનો હોય. તમે ફાયદાની ચિંતા કરતા કરો, હું નથી કરતો. મારે કોઈ ફાયદો નથી જોતો, મારે તો બસ પરિવાર જોઈએ છે. પપ્પા હજી તમે સમજી જાઓ ને, આવું ન કરો ને. હસો, આ જે ભોળાપણનું નાટક છે ને એ રહેવા દે. આ રીતે બધાને ભેગા કરીને મીટિંગ કરવાની કોઈ જરૂર જ તો નથી. તમે આ કેવો નિર્ણય લઈ લીધો કે હવે આ ઘરમાં નથી રહેવું? બરાબર જ છે ને,
મેં મારા દીકરા માટે સ્ટેન્ડ લીધું છે અને મારા દીકરાનું જો ખરાબ થાય ને તો એ ઘરમાં એક પગ પણ ન રાખું મારા. મમ્મી શું કામ આવું કરો છો? જુઓ, હું તમને સાચું કહી દઉં, આજે બધા જ બેઠા છે ને કહી દઉં છું કે મારે કંઈ નથી જોતું. શું કરવા માંગી છે તે? એ જ એમને આપવું નથી તો મારે જોતું નથી. પ્રેમથી આપત તો લે, પ્રેમથી નહીં આપે તો મારે નથી જોતું. કરો માંગો. પ્રેમથી હક ન મળે ને તો છીનવીને લેતા આવડવો જોઈએ. મમ્મી, હક છીનવવામાં અત્યારે તમે ક્યાં સુધી પહોંચી ગયા છો એ તમે જરાય વિચાર કર્યો છે કે તમે અત્યારે શું કરવા જઈ રહ્યા છો? જરાક તો વિચાર કરો. હું આજે છું ને કાલે નહીં. હું મારા દીકરાના ભવિષ્ય માટે થઈને કરી રહી છું. આ તો અને- આદિને કમાવતા આવડે છે ને મમ્મી. જો હવે તો મને પણ એમની વાત સાચી લાગે છે. તમે નોકા થઈ જશો, અમે લોકો નોકા થઈ જઈશું, તો વચ્ચે શું? પછી શું કરશું પ્રોપર્ટીને? અચ્છા, એટલે તું પણ મને નહીં સમજી શકી એમ ને? હું સમજુ છું તમે, પણ આદિત્ય જો ના પાડતા હોય તમે શું કામ વાતને વધારો છો? જવા દો ને મમ્મી. મારા આદિત્યને હજી ભવિષ્યનું જ્ઞાન નથી અને સમજી નથી શકતો, અને હું તો મારા દીકરાના ભવિષ્ય માટે જ કરી રહી છું. તમે ડિવોર્સ એટલા માટે લેવા માંગો છો જેથી કરીને તમે મિલકતમાં ભાગ પડાવી શકો. હા, અને એ પણ સરખો હિસ્સો આપે તો. તેનો મતલબ તો એ થયો કે તમને મારા પપ્પાથી કઈ વાંધો નથી ને? ના, તમને છે વાંધો? મને તો પહેલાંય નહોતો ને આજે નથી. તો મોઢામાંથી બોલતા કા નથી? હું શું બોલું? એટલું તો થાય છે ઘરમાં રોજ નાટક. શરૂઆત તો તમે જ કરી હતી ને. તમારો કહેવાનો મતલબ એ છે કે તમે જાણે શાંત પાડી શકો એમ. જો તમે શાંત પાડવા નહીં માંગતા હોય તો વાત વધશે જ. અને મેં જે કંઈ પણ કર્યું છે ને એનું કારણ પણ તમે જ છો. મેં જે આ મિલકત લેવા માટે કેસ કર્યો છે તો આવું હું ઈચ્છતો નહોતો, પણ મારે કરવું પડ્યું છે. અને વાત રહી આ ઘર છોડીને જવાની, તમે લગ્ન મારા દીકરા માટે કર્યા હતા, અને આ છૂટાછેડા કરીશ ને એ પણ મારા દીકરાના હકની લડાઈ માટે જ કરીશ. કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. અશોક, આપણે કોઈ મિલકત નથી જોતી. જેને જે જોતું હોય ને આપી દો. બધા પેપર્સ પર સાઇન કરી દો ને આપણે આજે જ નીકળી જઈશું અહીંયા. હા, અમે એમ નથી કહેતા કે મારા દીકરાની બધી પ્રોપર્ટી આપી દો, પણ સરખા ભાગ પાડવા માટેની વાત કરું છું. તમારા વર્તનમાં જ મારું ને તારું છે. મારો દીકરો તો અશોક કોણ છે? તો પછી એ તારા સસરાને સમજવું જોઈએ ને. અરે વાંક કોનો છે એ મુદ્દો જ નથી. મુદ્દો તો એ છે કે ઘરના મોટા લોકો ન સમજે તો બાળકો શું કરે? અશોક, આપણે કંઈ નથી જોયું. હા, સાચી વાત છે. પપ્પા મમ્મી અમારે છે ને કાંઈ નથી જોતું. આ બધી મને ખબર છે, તમે બધી- મને શું કામ વાત કરી રહ્યા છો. પણ- અત્યારે મને રોકવા માટે વાત કરી રહ્યા છો ને, પણ હું એક સેકન્ડ પણ આ ઘરમાં રોકાવાની નથી. હા, પણ હું સાઈન કરી દઉં ને કે આ પ્રોપર્ટી ઉપર કે ગામડે પ્રોપર્ટી છે એની ઉપર મારો જરી કઈ હક નહીં. એવી વાત નથી. તો તમારે તમારો હક કિસ્સો છોડવાની કાંઈ જરૂર નથી. મેં કહ્યું તો ખરા કે તમારી સામે કેસ કર્યો છે, પણ એ મિલકત મારે જોતી છે એટલા માટે નહીં, પણ આમને ના પાડી એટલા માટે કરું છું. અને ગમે તેમ તોય મને તમારા ઉપર ને બધા ઉપર દયા આવી જાય છે. એટલે તારી સાથે ખોટું કરી રહ્યા છે આ લોકો, તો પણ છતાં તને દયા આવે છે. મમ્મી, કહેવાનો મતલબ એમ છે કે વાંધો હવે તમને અને પપ્પાને છે. અશોકભાઈને કાંઈ વાંધો નથી, એ બધું અમને આપવા તૈયાર છે, અને અમે લોકો પણ સાથે રહે એટલે અમારે આ કાંઈ નથી જોતું. તો અમે લોકો તો સમજી ગયા, હવે તમે બંને સમજી જાઓ. કદાચ બની શકે કે આ તારો અશોકભાઈ આ સારા બના નાટક કરતો હોય. એ અમને નથી ખબર, પણ અમને એટલી ખબર છે. સારા બનવામાં કોઈ સહી ન કરી દે. જો મારી વાત સાંભળો. વધારે દુઃખ મને એ થાય છે કે તમે આ ઘર છોડીને જાઓ છો એટલા માટે કહું છું. સમજ્યા? મમ્મીએ નક્કી જ કરી દીધું છે કે એમને આ ઘરમાં નથી રહેવું અને જતું રહેવું છે. પપ્પા તમને આનાથી કઈ અસર નથી થતી. હા, આ ઘર છોડીને જાય છે ને અમે ઘર છોડીને જતા રહીશું. પછી તમે છે ને આ પ્રોપર્ટીને બટકા ભરજો. એટલે તમે બંને પણ ઘર છોડી જવાનું હોય? હા, નથી રહેવું હવે આ ઘરમાં. બસ કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. મને તમારા લોકોના જે પ્રેમ જોયો ને એટલે મારું મનમાં કાંઈક થોડુંક દુઃખ થયું કે હું આટલા લોકો પ્રેમ કરે છે, હું આ લોકોને મારા વજહથી નોખા થાય એ વસ્તુ તો કોઈને નહીં બને. અને હિરલ, મારી ભૂલ થઈ ગઈ છે
કે મેં આને સાવકો દીકરો માન્યો, મને માફ કરજે. કોઈએ ક્યાંય જવાનું નથી, હું જ હરિદ્વાર વયો જાઉં છું. ના ના જો આ વાત પહેલેથી કરી હોત ને કે સરખા ભાગના સરખા હિસ્સા બંનેને આપવાના, તો આટલી બધી લાંબી વાત થઈ જ ન હોય. અને આ છૂટાછેડા સુધી કે મારા આદિત્ય તમારો કેસ કર્યો હોય થયું જ ન હોય. પપ્પા તમારે જરીક સમજવું જોઈએ ને. તમારા આ નિર્ણય છે ને બધા ખોટા જ હોય છે. જો બેટા, મારો નિર્ણય સાચો કે ખોટો એ તો હવે સમાજને જ ખબર, પણ મારી વાત સાંભળ. અત્યારે સમાજમાં કેવું ચાલે, સગા ભાઈઓ હોય ને તો એ લોકોને પ્રોપર્ટી માટે, આ તો તમે બે અલગ અલગ માના દીકરા છો, પણ જે સગા ભાઈઓ હોય ને એ પ્રોપર્ટી માટે નહીં કરવાનું કરે. એટલે મેં તમારા સારા માટે જ વિચાર્યું કે ઇન કેસ તું કદાચ ફરી ગયો, મારો સગો દીકરો ફરી ગયો, તો મારા આ દીકરાને એને ભાગમાંથી વંચિત ન રહે, એ માટે મેં ડિસિઝન લીધું હતું. પપ્પા કેવી વાત કરો છો તમે? હે હજી પણ તમારા મનમાં છે ને બહુ મોટી ખોટ છે. કારણ કે અહીંયા વધારે પ્રોપર્ટી છે, આ મારી, ગામડે ઓછી છે એટલે એની. હા પણ પપ્પા હવે આવો નિર્ણય લેતા પહેલા છે ને બધાને પૂછજો. કાંઈ વાંધો નહીં.